સ્વાગત છે। તો આજનો દિવસ આપણો કેવો રહેશે એ હું તમને બતાવીશ। તો લોટ ઉતારેજો અને નાઈ ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ। તો અને આજે આપણે પાટણથી ભાવનગર જવાનું છે। તો રસ્તામાં કઈ જગ્યાએ આપણે હોલ્ડ કરીએ છીએ, કઈ જગ્યાએ જમવાનું કરીએ છીએ, કઈ જગ્યાએ ચા પાણી નાસ્તો કરીએ છીએ, બધું તમને બતાવીશ। તો લોગમાં બની રહેજો ગાઈસ। આપણે નાઈટ ફ્રેશ થઈ ગયા હતા, તો આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ। તો ચા પાણી નાસ્તામાં શું તમને બતાવો। તો ગાઈસ દૂધ લીધું છે ચાની અંદર દૂધ લીધું છે વાટકામાં અને નાસ્તામાં બિસ્કિટ છે, રોટલી છે, પેડા તો છે અહીં કે ચડાયા માતાજીનું। તો પેડા પણ સાથે આવી ગયા અને આ બાજુમાં ગન્નુ રાજા અને પ્રિયલબા। ગન્નુ રાજા માટે બોલો જય માતાજી બોલો। ગુડ મોર્નિંગ। પહેલું ગન્નુ રાજા માટે યચકો વધ્યો કે પ્રિયલભાઈ આપણે બોલી। તો ગાઈસ અહીંયા આપણે ગન્નુ રાજાના લાવી દીધા બાલ મંદિરમાં। વજન કરાવવાનું હા તો બહુ હોશિયાર થઈ ગયો। ગાઈસ આ છે અમારા ગામની આંગણવાડી। તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છીએ સિદ્ધપુર, એટલે કે મારી સાસરી ખોલવાડા ગામે। તો પ્રિયલબાના મમ્મી પ્રિયલબા અને સિદ્ધુબા જય માતાજી। હા અને પહેલો હોઈ ગયો હા હોઈ ગયો ભાઈ હોઈ ગયો બાઈક હોઈ ગયો
બાઈક માંગી દે ને બિસ્તરા પોટલા આવ્યું ઉતારી દીધા બધા અને પ્રિયલકાના મમ્મીને વહી રહી અને આપણે અહીંથી હવે ભાવનગર નીકળીશું જમીન અને આ બાજુમાં ટ્રેક્ટર પડી છે અરે કામ છે આખું બહુ સરસ મજા જાય આ બાજુમાં લસકા બાજુ ને ચાહતી ઉધર તો ગાઈસ લગભગ વાગી ગયા છે 11:30 તો હવે આપણે જમીને નીકળીશું ભાવનગર તો ભાવનગર જતા કઈ જગ્યાએ આપણે હોલ્ડ કરીએ છીએ એ તમે લોકો બને રહેજો તો ગાઈસ આપણે સિફ્ટથી નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે ગાઈસ આપણે સિફ્ટ ચોકડીએ છીએ જો અને સિકંજી માં બહાર આવીએ તો સિકંજી ના મારનો ના ચાલો સરસ સિકંજી લઈને આપણે સિફ્ટથી નીકળી ગયા છીએ ઇકો ગાર્ડનમાં બેસી ગયા છીએ મહેસાણા સુધી ઇકો ગાર્ડનમાં જઈશું ગાઈસ આપણે ફાઇનલી મહેસાણા આવી ગયા છીએ આગળની ચોકડી તો આપણે એક મિત્ર આવવાના હતા તે આવ્યા નથી તો એમને કાલે આવવાની થઈ છે તો આપણે અહીંથી હોલ્ડ કર્યો છે લચ્છી પીવા માટે જો માધવીની લચ્છી બહુ સરસ આવે તો અહીંથી તું આપણે ગમે તે સાધનમાં જઈશું તો જોઈએ આગળ કઈ જગ્યાએ પાછળ ખુશી હોલ્ડ થાય છે તો સુધી ક્લબમાં બને રહેશે તો ગાઈસ આપણે મહેસાણાથી બસ મળી ગઈ છે અડાલજ સિટી તો આપણે બસમાં બેસી ગયા છીએ અડાલજથી આગળ શું સાધન મળે છે એ જોઈએ તો ગાઈસ અડાલજથી પહેલાં રિક્ષા મળી ગઈ છે ઉજાલા સુધી અને ઉજાલાથી આગળ કઈ સાધન મળે છે એ જોઈએ તો ગાઈસ આપણે ઉજાલા સર્કલ ઉતરી ગયા છીએ તો ઉજાલા સર્કલ બીજો હોલ્ડ છે બીજા હોલ્ડે આપણે સોડા પીશું સોડા પીવાની તો ગરમીનો ટાઈમ છે 3 વાગ્યા છે એટલે બધા લોકો ચા પીએ પણ આપણે 3 કે 3:30 વાગે બધા ચા પીએ આપણે ઠંડુ કરી સરસ બનાવી થોડા ગાઈસ ઉજાલા સર્કલથી આપણને એક સરસ ગાડી મળી ગઈ છે સ્વિફ્ટ તો જો સ્વિફ્ટમાં આપણે બેસી ગયા છીએ અને સ્વિફ્ટના ડ્રાઈવર છે જો સ્વિફ્ટના માલિક જ છે અને પાછળ પણ મિત્ર બેઠા છે તો બધા સાથે ભાવનગર જઈશું બહુ મોજ કરશું અને કઈ જગ્યાએ હોલ્ડ થશે એ તમને બતાવીશ તો ગાઈસ તો આપણે પાસે ગયા તો હોલ્ડમાં આપણે ચા પાણી નાસ્તો કરીશું હાલો તો ગાઈસ ગાડી તો અહીંયા ચા પીશું જોઈએ નાસ્તામાં નાસ્તો કરશું તો બતાવીએ શું નાસ્તો કરીએ ગાઈસ ચા પાણી થઈ ગયા છે તો અહીંયા બહુ મોટી હોટલ છે એટલે ગેલોક્સ જો ખાલી રેડ પકડી એક રોડ અહીંથી જાય છે આ બાજુ જાય છે ભાવનગર આ બાજુમાં જાય છે હવે ક્યાં જાય છે મને ખબર નથી પણ રેડ પકડી ગયા હોય અહીંયા તો અહીંયા
ચા પાણી થઈ ગયું છે આપણે તો આપણે અહીંથી નીકળીશું. તો ગાઈસ આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ. તો ભાવનગર આપણે ડાયરેક્ટ હવે ઓફિસે જાઉં. ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કે 8 વાગી ગયા છે. તો આપણો ઓફિસનો ટાઈમ ક્લોઝ થઈ ગયો છે. તો આપણે જઈશું જમવા. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. છાશ, ગોળ, ભાખરી, મગનું શાક બહુ સરસ બનાવ્યું છે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આપણે અહીંયા લોકોને એન્ડ આપીશું. તો આજે તો એમાં કંઈ કેવું નથી, અપડાઉનમાં ઘણો બધો તકલીફ છે, પણ જેવો સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. કમેન્ટ કરવાનું